तो स्वागत है मित्रों तमारो विक्रम ठाकुर व्लॉग में अने हूँ अत्यारे आव्यो छुं रतनभाईना मंदिरे। अने मित्रों आजनो जे तमे थंबनेल जोयुं के पथरीनो दुखावो अने निसंतान। तो मित्रों अत्यारे तमे जोई रह्या छो के पाछळ श्री रतनभाई मातानुं मंदिर छे अने हजी आ मंदिर छे मित्रों ए 200 वर्ष जूनो इतिहास छे। मित्रों जे तमे मंदिर जोई रह्या छो पाछळ अहींया श्री रतनभाई मातानुं मंदिर छे अने 200 वर्ष जूनो आ मंदिर छे। मित्रों તમે જોઈ શકો છો પાછળ 200 વર્ષ જૂનું આ મંદિર છે। તમે ઢૂલો પણ જોઈ શકો છો। અને મિત્રો આ જગ્યાએ ઠાકોર સમાજની દીકરી શ્રી રતન નામની દીકરી જે આ જમીને સમાઈ ગઈ હતી, તમે જોઈ શકો છો જે જગ્યા દેખાય છે તે જગ્યાએ શ્રી રતનભાઈ સમાઈ ગયા હતા અને 200 વર્ષ જૂનો ઇતિહાસ છે। મિત્રો અત્યારે તેમના માતાના બહુ પરચા છે અને માતાને જે પરચા આપ્યા મિત્રો તેના થકી આપણે જે આ મંદિર છે મોટું, આ મંદિર પણ મોટો બની ગયો છે કારણ કે માતાના બહુ મિત્રો પરચા છે। અને મિત્રો બીજું તમને કહી દઉં કે જે ભાઈને પથરી દુખતી હોય, પથરીનો દુખાવો થતો હોય અથવા પથરી હોય તો મિત્રો એકવાર જરૂર આ માતાએ તમે માનતા માનજો અને તમારે પથરી નીકળી જાય અથવા પથરીનો દુખાવો મટી જાય તો તમે આ માતાને શ્રીફળ અને ચુંદડી તેની માનતા કરી શકો છો મિત્રો। અને તમને પથરી નીકળી જાય અથવા પથરી મટી જાય અને પથરી નીકળી જાય તો મિત્રો તમે આ મંદિર આવી અને પથરી મૂકી જવી। અને મિત્રો ઘણા લોકોને પથરી નીકળી જતી હોય છે અને મિત્રો તેઓ માનતા કરવા અહીંયા મંદિરે આવતા હોય છે અને જો પથરી નીકળી જાય તો પથરી સાથે પણ લાવે છે અને માતાએ મૂકે છે। અને મિત્રો તમને વિશ્વાસ ન આવતો હોય તો જે શ્રી રતનભાઈ માતાનું મંદિર છે તમે એકવાર જરૂર માનતા કરજો। અને જો તમારે પથરી નીકળી જાય અથવા પથરીનો દુખાવો મટી જાય તો તમે આપણે જે કોમેન્ટ બોક્સ છે, કોમેન્ટ બોક્સમાં આપણે કોમેન્ટ પિન કરેલી છે, તો આપણે કોમેન્ટ બોક્સમાં પિન કરેલું મેસેજ એડ્રેસ છે, એ એડ્રેસ ઉપર તમે મંદિરે આવી શકો છો। અને મિત્રો તમારે પથરી નીકળે અથવા મટી જાય ત્યારે જ આ મંદિરે આવવાનું, નહીંતર મંદિરે નહીં આવવાનું, એને ગેરંટી હું આપું છું। ઘણા લોકોને પથરી નીકળે પણ જતી હોય છે। અને મિત્રો તમે બીજું કહી દઉં કે જે મા બાપ હોય છે અને તેમને અને બાળક ન હોય તો મિત્રો નિસંતાન હોય તો તેઓએ અમારે શ્રી રતનભાઈ માતાની માનતા કરી શકે છે। અને તમને જો સારું લાગે અને તમારા સારા દિવસો આવે અને તમારા બાળકનો જન્મ થાય તો મિત્રો આ મંદિરે રતનભાઈ માતાનું મંદિર છે, તમે જોઈ શકો છો। અહીંયા જે માણસ માનતા માને માતા તેની મનોકામના પૂરી કરે છે। અને જો બાળક ન હોય અને તેઓ માનતા માને છે માતાની અને તેનો બાળકનો જન્મ થાય તે પછી મિત્રો તમે જોઈ શકો પાછળ અહીંયા પારણું છે, આ પારણું લટકી રહ્યું છે, તમે જોઈ શકો છો। અહીંયા પારણું આવીને માતાએ તેની માનતા પૂરી કરી જાય છે। શ્રીફળ ચુંદડી અને આ પારણું તમે જોઈ શકો છો, લાકડાનું પારણું છે, અહીંયા માતાએ મૂકી જાય છે। અને બીજા પારણા પર તમને બતાવી દઉં મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા બધા પારણા જ પડેલા છે, જોઈ શકો તમે આ બધા પારણા છે। આ ખુલી જાય એટલે મિત્રો અહીં મૂકી દીધા છે ખાલી। ને આ છે મિત્રો માતાનું મંદિર, તમે જોઈ શકો છો માતાનું મંદિર। હું તમને પણ કરાવી દઉં મિત્રો, માતાના દર્શન કરી શકો છો। અખંડ જ્યોત પણ મિત્રો ચાલો। તો જે પણ વ્યક્તિ મિત્રો પથરીથી પીડાતો હોય માતાએ તમે એકવાર માનતા માનજો અને જો તમારે 15 દિવસની અંદર સારું થઈ જાય તો મિત્રો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો। અને આ કોમેન્ટ બોક્સમાં મિત્રો મારો એડ્રેસ આપેલો છે જે મંદિર વિશેનો, તે મંદિરે આવી અને મિત્રો તમારે માનતા પૂરી કરી જવી। અને મિત્રો આ છે પૂરું મંદિરનું લોકેશન, તમે જોઈ શકો છો। અને જે કોઈ મા બાપ નિસંતાન હોય તો મિત્રો તમે એકવાર જરૂર આ માતાની માનતા કરજો। અને જો તમને સારું લાગે અને તમારા ઘરે સારા વાના થાય મિત્રો, તમારા શેર માટે માં આપે તો મિત્રો તમારે પારણું, શ્રીફળ અને ચુંદડી લઈ અને જરૂર એકવાર મંદિરે આવજો। આ તમે જોઈ શકો છો મંદિર છે પાછળ। અને મિત્રો તમને સારું લાગે તો જ તમારે મંદિરે આવવાનું છે, નહીંતર મંદિરે નથી આવવાનું। અને મિત્રો અમારો વ્લોગ કેવો લાગ્યો, જો વ્લોગ સારો લાગ્યો હોય તો આ મિત્રો કોમેન્ટમાં જય શ્રી રતનભાઈ લખવાનું ના ભૂલતા। અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। અને આ ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન ક્લિક કરવાનું ના ભૂલતા, જેથી કરીને હું નવો વ્લોગ અપલોડ કરું તો તેનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। અને મિત્રો જે કોઈ માનતા માને અને તમારે સારું લાગે તો મિત્રો આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો। અને કોમેન્ટ બોક્સમાં મારો મેસેજ પિન કરેલો છે, એ એડ્રેસ છે, એ એડ્રેસ ઉપર તમારે આ મંદિરે આવવાનું રહેશે। અને એ પણ મિત્રો તમારું સારું લાગે તો
અને માતા ઉપર શ્રદ્ધા હોય તો. અને મિત્રો તમે માતા ઉપર શ્રદ્ધા રાખશો તો તમને આ 100% પરિણામ સારું મળશે. તો દરેક મિત્રને જય શ્રી રતનબેન માતા.